તમિલનાડુના સુપરસ્ટાર થલાપતિ વિજયની ટીવીકે પાર્ટી અગ્રેસર રહી છે, નંબર 1 ઉપર આગળ ચાલી રહી છે। તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી જ્યારે એક્ઝિટ પોલ જાહેર થયા ત્યારે મોટા ભાગના એક્ઝિટ પોલ એવું જ બતાવી રહ્યા હતા કે તમિલનાડુની અંદર ફરીથી ડીએમકેની સરકાર બની રહી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે એની અંદર ડીએમકે તો સાફ થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને તમિલનાડુના સુપરસ્ટાર થલાપતિ વિજયની ટીવીકે પાર્ટી અગ્રેસર રહી છે, નંબર 1 ઉપર આગળ ચાલી રહી છે, 105 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। તો સવાલ એ છે કે તમિલનાડુની અંદર રજનીકાંત જેવા સુપરસ્ટાર નેતાઓ, કમલ હસન જેવા નેતાઓ રાજકારણની અંદર નહીં ફાવ્યા તો થલાપતિ વિજયને આટલું બધું મહત્ત્વ કેમ મળી રહ્યું છે? તો આ મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમિલનાડુ વિશે આપણને બધા મોટે ભાગના લોકોને એવી ખબર છે કે એન્ટી હિન્દી સ્ટેટ છે। ત્યાં આગળ તમે જો મદ્રાસ એટલે ચેન્નાઈ જાઓ તો તમને ત્યાં કોઈ હિન્દી ભાષી બોલતો નજરે નહીં પડે, ઇવન અંગ્રેજીમાં પણ ઓછા બોલનારા હોય, એ લોકોની તમિલ ભાષાની અંદર જ વાત કરવાનો આગ્રહ રાખે। અને તમિલનાડુના જે લોકો છે, જે દર્શકો છે, એ ફિલ્મ અભિનેતાઓની પાછળ બહુ જ પાગલ હોય છે અને રજનીકાંતને તો ત્યાં આગળ ભગવાન તરીકે પૂજવામાં આવે છે। રજનીકાંતના ત્યાં આગળ મંદિરો પણ છે, એવી જ રીતના થલાપતિના પણ બહુ જ મોટો ચાહક વર્ગ છે। હવે તમિલનાડુના રાજકારણની અંદર રજનીકાંત આટલું મોટું લોકચાહના ધરાવનાર અને ત્યાં આગળ સુપરસ્ટાર કહેવાય, પરંતુ એમણે જ્યારે પાર્ટી બનાવી તો એ નિષ્ફળ ગયા અને એમણે રાજકારણમાંથી પછી એમ કીધું કે ના, હવે મારે આ રાજકારણમાં લડવું નથી। કમલ હસને ત્યાં આગળ પોતાની પાર્ટી બનાવી પરંતુ એ ફાવ્યા નહીં, પણ વિજયને આટલું બધું મહત્ત્વ મળ્યું, વિજયને આટલા બધા અત્યારે બેઠકો પર આગળ છે, તો એની પાછળનું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ઇનડાયરેક્ટલી ટીવીકેની પાર્ટી એટલે થલાપતિ વિજયને ભાજપનો ઇનડાયરેક્ટ સપોર્ટ છે। કારણ કે થલાપતિ વિજય જે સીટ ઉપરથી ઊભા છે, પેરામ્બૂર સીટ ઉપરથી, એ સીટ ઉપરથી ભાજપે કોઈ પણ ઉમેદવાર નથી ઊભો રાખ્યો। આમ તો ટીવીકે પાર્ટી અનેક વખત એવું કહી ચૂકી છે કે અમે નથી કોઈ ડીએમકેને સમર્થનમાં કે નથી એઆઈડીએમકે કે જે એનડીએનું ગઠબંધન છે એના સપોર્ટમાં, એટલે એક વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ જ એઓ લડી રહ્યા છે અને ટીવીકે બધી જ બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા। અત્યારે જે પરિણામો જાહેર થઈ રહ્યા છે એમાં ટીવીકે 105 ઉપર, ઇવન એઆઈડીએમકે સેકન્ડ નંબર ઉપર ચાલી રહી છે અને ડીએમકે તો સાવ થર્ડ નંબર ઉપર ચાલી રહી છે। ડીએમકેના જે કાર્યકરો છે એમાં સોપો પડી ગયો છે, એ લોકોએ તંબુઓ પણ વેરવિખેર થઈ ગયા છે। એટલે ત્યાં આગળ 60 વર્ષથી તમિલનાડુના રાજકારણ ઉપર જો તમે નજર રાખો તો બે જ પાર્ટીઓએ રાજ કર્યું છે, એક ડીએમકે અને એક એઆઈડીએમકે। એટલે ત્યાં આગળ વર્ષોથી દ્રવિડ પોલિટિક્સ જ ચાલે છે, પરંતુ ટી વિજય છે એ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। જોકે તમિલનાડુની અંદર એવું પણ નથી કે જે અભિનેતાઓ છે એમણે રાજ નથી કર્યું। એમજીઆર તરીકે જે જાણીતા હતા એ તમિલનાડુના મુખ્યમંત્રી એમજી રામચંદ્રન પોતે ફિલ્મના હતા અને જયલલિતાને એમણે મુખ્યમંત્રી બનાવેલા હતા અને જયલલિતાએ વર્ષોથી સુધી તમિલનાડુમાં રાજ કર્યું। જોકે ત્યાં આગળ એક ટ્રેન્ડ એવો પણ છે તમિલનાડુની અંદર કે બહુ વર્ષો સુધી કોઈ સરકાર નથી ચલાવી શકતું, 5 વર્ષમાં બદલી નાખે અથવા બીજી ટર્મમાં બદલી નાખે। તો આ વખતે ડીએમકેનું શાસન હતું, પરંતુ થલાપતિ વિજયની પાર્ટી હજુ 2024માં જ બની અને એણે અત્યારે ડંકો વજાવી દીધો છે અને મોટે ભાગે એવું માનવામાં આવી રહ્યું છે કે
ટીવીકે પાર્ટી એટલે તમિલગા વેટ્ટી કઝિગમ એના નેતા થલાપતિ વિજય મુખ્યમંત્રી બની શકે એવું અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે. હવે આમ તો ઘણા બધા કારણો છે કે થલાપતિ વિજય આટલો બધો પોપ્યુલર બન્યો, કારણ કે એમણે 2024 પછી એમણે ફિલ્મની અંદર નિવૃત્તિ લઈ લીધેલી અને ફિલ્મ રસીગન 1994માં આવેલી ત્યારે થલાપતિનું ટાઇટલ આ જોસેફ વિજયને મળેલું હતું. એનું ફૂલ નામ છે જોસેફ વિજય ચંદ્રશેખર. અને મોટે ભાગની એની જે ફિલ્મો હોય એમાં સિસ્ટમ સામે લડતા યુવાન એમને એ જ રીતના બતાવવામાં આવેલા અને એને કારણે એમણે લોકચાહના મેળવેલી. બીજું કે એનું સોશિયલ મીડિયા ઉપર ફોન ફોલોવિંગ બહુ જ જબરજસ્ત છે. ટ્વિટર છે કે ઇન્સ્ટાગ્રામ છે એ બધા પર એના 2 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને ફેન ક્લબ છે એ જુદી. આ ઉપરાંત એણે આ વખતે યુવાનોને ખાસ ટાર્ગેટ કર્યા છે અને ડીએમકે છે એ એની સામે તમિલનાડુમાં એક એન્ટી ઇન્કમ્બન્સી પણ ઊભી થઈ હતી. એટલે આ બધા કારણોને લીધે રજનીકાંત અને કમલ હસન ફેલ ગયા, ત્યાં આગળ અત્યારે વિજય એક સિતારા તરીકે ઉભરી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.